સુરતના ગોડાદરામાં ગેસ લીકેજ અને આગ લાગવાની ઘટનામાં સારવાર દરમિયાન 2 બાળકોના મોત થયા છે. સુરત શહેરમાં 26 ડિસેમ્બરના રોજ બિલ્ડિંગમાં ગેસ લાઇનમાં ભંગાણ પડવાને કારણે આગની ઘટના બની હતી, જેમાં એક જ પરિવારના 4 સભ્યો આગની ઝપેટમાં આવ્યા હતા. 4 સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાં ઘટનાના 7 દિવસ બાદ પરિવારના 2 બાળકોનું મોત થયું છે. આગની આ ઘટના દરમિયાન બિલ્ડિંગના બીજા માળથી બહાર નીકળી રહેલા પરિવારના સભ્ય 32 વર્ષીય સૂરજકુમાર ફોજદાર નિશાળ, ત્યારે પત્ની પરમીલા સૂરજકુમાર નિષાદ, 2.5 વર્ષીય પુત્રી પરિધિ અને 10 મહિનાનો પુત્ર શિવાંશ આગની ઝપેટમાં આવી જતા દાઝી ગયા હતા. ગોડાદરાના સુપર સિનેમા પાસે આવેલા કેશવનગરમાં મેઇન રોડની સાઈડમાં 7 દિવસ પહેલા એટલે કે 26 ડિસેમ્બરને સવારે ડીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટ પર કામગીરી સોંપવામાં આવી હતી, જે અંતર્ગત જેસીબી ઇન્ફા પાવર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દ્વારા કેબલ નાખવા માટે ખાડો ખોદવાની કામગીરી થઈ. આ દરમિયાન બીજી વખત ડ્રિલિંગ કરતી વખતે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થવાનું શરૂ થયું, પરિણામે આગની ઘટના બની હતી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.